નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપ લોકોની સામે નવી સાઇટ ઉપર નવા પ્રોજેક્ટ ઉપર વોટરપ્રૂફિંગ કરવા માટે. મિત્રો, ચોમાસું ઘણું બધું સારું થયું છે અને સૌરાષ્ટ્રની અંદર તો જાણે મેઘની મહેર થઈ છે. જ્યારે આ મેઘની મહેર થઈ તો લોકોને ખ્યાલ પડ્યો કે પોતાની છત ઉપર લીકેજ આવી રહ્યું છે, સીપેજ આવી રહ્યું છે. ત્યારે લોકોએ સંપર્ક કરવાનો શરૂ કર્યો છે. હજી ઘણા લોકો સસ્તા વોટરપ્રૂફિંગના ચક્કરની અંદર પડેલા હોય છે. સસ્તું વોટરપ્રૂફિંગ કેવું હોય છે એ આ પહેલાંના વિડીયોમાં મેં આપને બતાવેલું જ હતું. તો મિત્રો, આજે હું ફરીથી આવ્યો છું સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી. હું કેતન મહેતા મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાં આપ લોકોનું સ્વાગત કરું છું. અને આજે અમે લોકો આવ્યા છીએ રાજકોટના યુનિવર્સિટી રોડ પાસે પુષ્કરધામની પાછળના ભાગમાં વિષ્ણુ વિહાર સોસાયટીની સામે પારિજાત સોસાયટીની અંદર. મિત્રો, આ પારિજાત સોસાયટીની અંદર જે માલિક રહે છે એમણે પોતાની અવેરનેસ દેખાડી. તેમને ખ્યાલ પડ્યો કે આટલો વરસાદ પડ્યા પછી એના મકાનની અંદર જે સીપેજ જે ભેજ છે એની પ્રોબ્લેમ થઈ. ત્યાર પછી એણે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક કર્યો અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ આજે પહોંચી ગઈ છે આ પારિજાત સોસાયટીના મકાનની અંદર વોટરપ્રૂફિંગ કરવા માટે. મિત્રો, જેમ હું દર વખતે આપ લોકોને બતાવું છું કે વોટરપ્રૂફિંગ પહેલાંની જે તસવીરો છે કે પહેલાં કઈ કન્ડિશનની અંદર આ મકાન હતું અને લીકેજ ક્યાંથી થઈ રહ્યું હતું એ તમામ દ્રશ્ય હું આપને બતાવી રહ્યો હોઉં છું. એવી જ રીતના આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. પહેલાં તો જુઓ કે આ જે મકાન છે આ મકાનની બંને અગાસીની અત્યારે શું પરિસ્થિતિ છે. બે પાર્ટમાં છે અગાસી. પહેલા પાર્ટની અંદર જો આપને જોવા મળે છે, આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે અહીંયા આગળ ફ્લોરિંગ કરેલું છે. ફ્લોરિંગ કર્યા હોવા છતાં પણ લીકેજ થઈ રહ્યું છે. મિત્રો સમજો, આપની છત ઉપર ચાઇના મોઝેક અથવા તો ટાઇલ્સ ફિટિંગ કરાવી લેવાથી વોટરપ્રૂફિંગ નથી થતું. વોટરપ્રૂફિંગ આ બંનેની પહેલાં જ કરવું પડે અને એ પણ અવેરનેસથી જ કરવું પડે. માત્ર માર્કેટમાંથી કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવી અને એના પીછડા મરાવી દેવાથી 10-15 હજાર કે 20,000 રૂપિયાની અંદર વોટરપ્રૂફિંગ કોઈ દિવસ થતું નથી. આ એક વસ્તુ આપના મગજમાં ક્લિયર કરી લેજો કે 15,000 થી 20,000 રૂપિયામાં પ્યોરલી ટ્રુલી વોટરપ્રૂફિંગ કોઈ દિવસ થતું નથી. એ માત્ર ને માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે. મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ટીમ જે રીતના અવેરનેસથી તેમજ જે રીતે નોલેજથી વોટરપ્રૂફિંગ કરે છે તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર છે, આપ જોઈ જ શકો છો. તો મિત્રો, આપની સામે જે આ દ્રશ્યો આવી રહ્યા છે અગાસીના, અહીંયા આગળ ફ્લોરિંગ કરેલું છે. આ ફ્લોરિંગ કરેલા છતાં પણ અહીંથી લીકેજ થાય છે. એવી જ રીતના આ મકાનના જે અગાસીના બીજો પાર્ટ છે એ બીજા પાર્ટની અંદર ધાબા લાદી ફિટ કરવામાં આવી છે. આપની નજર સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કઈ રીતના આ ધાબા લાદીની પોઝિશન અત્યારે અમે જે ઘસાઈ કરી છે એ ઘસાઈ કર્યા પછીના દ્રશ્યો પણ આપની સામે છે કે આ ધાબા લાદી ઘસ્યા પછી પણ આ જો આપની સામે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લીકેજ ક્યાંથી થઈ રહ્યું છે. એવી જ રીતના મિત્રો, હું દર વખતે કહું છું કે બે મકાન વચ્ચેના જે જોઈન્ટ છે આ જોઈન્ટને ઓપન થવાના કારણે લીકેજને પ્રોબ્લેમ થઈ રહ્યા હોય છે. તેમજ લોઢિયાની કન્ડિશન જુઓ કે લોઢિયા કઈ રીતના છે. આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે લોઢિયા કઈ કન્ડિશનની અંદર છે. એવી જ રીતના જે પહેલો પાર્ટ છે, પહેલા પાર્ટની અંદરના લોઢિયા પણ આપની સામે આવી રહ્યા છે કે લોઢિયા કઈ રીતના લીકેજ થઈ રહ્યા છે. પારાપેટની અંદર જે પારાપેટ છે એની અંદર જે વાઇબ્રેશન હોય છે, વાઇબ્રેશન થવાના કારણે કઈ રીતના ક્રેક ડેવલપ થયેલી છે અને આ ક્રેક કેટલું નુકસાન કરી રહી છે એ દ્રશ્યો પણ આપની સામે આવી જ રહ્યા છે. ભેજ કોઈ દિવસ કોઈને મૂકતું નથી. એવી જ રીતના પારાપેટની પાછળનો જે પાર્ટ છે એના દ્રશ્યો પણ આપની સામે આવી રહ્યા છે કે કઈ રીતના ક્રેક ડેવલપ થઈ છે. મિત્રો, અહીંયા આગળ એક બીજી વસ્તુ પણ આપને જોવા મળશે કે આ પાછળની દિવાલ જે છે એમાં જુઓ કે માત્ર પેન્ટ ન કરાવવાના કારણે, કોઈ પણ મકાનની અંદર પેન્ટ ન કરાવવાના કારણે પણ સીપેજની પ્રોબ્લેમ દિવાલોમાં થતી હોય છે. તો આપનું જો મકાનની અંદર આપે એક્સટિરિયર પેન્ટ નથી કરાવ્યો તો એક્સટિરિયર પેન્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જે પેન્ટ છે એ આપની વોલને હંમેશા પ્રોટેક્ટ કરતું હોય છે. એ પણ આપ કઈ કેટેગરીનો પેન્ટ વાપરો છો એની ઉપર આધારિત હોય છે. તો મિત્રો, આ તમામ દ્રશ્યો જે છતના છે આપની સમક્ષ આવી રહ્યા છે. હવે અમે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કરવાનું આજે શરૂ કરી રહ્યા છીએ. હવે હું ફરી વખત આપને મળીશ મારી યુટ્યુબ ચેનલ ઉપર આ પારિજાત સોસાયટીના વોટરપ્રૂફિંગના કમ્પ્લીટ થયા બાદ. ત્યાં સુધી તમારા મિત્ર કેતન મહેતાને રજા આપો. મહાદેવ હર.